ક્લાસમાં લઈ લે ને મજા જોજો પછી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જ છે. આપણા વ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. તો ફરી એકવાર આવી ગયા છે આપણા મિત્રો સાથે. અને આ ભાઈ અમને ભૂરાભાઈ શું કહે છે? તમે કંઈક કહેતા હતા ને આજે કે મૂડ નથી. શું છે? કોલેજ સોમવાર રહ્યો ને ખાય છે ભૂરાન લે ક્લાસમાં લઈ જવું છે ને. હાલ તો મજા આવશે. હાલ તો એય મજા આવશે ક્લાસમાં લઈ જવું. એલા એ પૂરા તેડી જવાના ક્લાસમાં લઈ લે ને મજા આવશે. જોજો પછી હેન્ડ વોશ કાલથી ભૂરા બે બિસ્કિટ લેતા આવશો પાકેટ રોજ ખવડાવશું ને પછી તો ક્લાસમાં લઈ જવું છે કે નહીં? બિસ્કિટ આપણે રોજ લઈ આવશું. ક્યાં તો નથી બિસ્કિટ. એવું નાનું એવું ટીવી માં રોટલી કાઢીને તને આપવી પડે. રોટલી ખાય ન ખાય એવું થાય. ખાય રોટલી તો રોટલી ન ખાય. બિલાડી લાગે છે વિડીયોમાં. બિલાડી નથી એલા એક કુતરું છે. રોટલી પડી નથી ખાવા કરતો ને. આ છે ને 21મી સદીનું અત્યારે મોડર્ન કૂતરા થઈ ગયા. 21મી સદીનું કૂતરું થઈ ગયું. બિસ્કિટ પાછા એના આવે નહીં ખાય. બિસ્કિટ એના તમે કઈ જેવું તેવું તો ખાતા નથી. વાતો એવું કરો કો કે આઈપીઓ ચોકલેટ ખાઈ લ્યો. તમે 3 વાર તો જોઈને ખાવ છો. મારા શરીરમાં કૂતરું છે ને પાર્લેજી ખવડાવું તો ન ખાય અને સ્પેશિયલ આવી ખવડાવું તો તરત ખાઈ લે છે. એટલે આ લોકો એવા છે કેવા હોય ને પાર્લેજી આપો તો ઈ જ ને. અમુક લોકો મિત્રો ટિફિન માં જેવી તેવી છાસી ન વાગે ખબર છે પછી. સ્ટાન્ડર્ડ જોવે. હા એમ અત્યારે કૂતરા એવા થઈ ગયા. માણસ કરતા એડવાન્સ થઈ ગયા. હા ઈ જ ને. એનું જો ઈ ગોતે તો ચોઈસ ગોતશે એને શું ખાવું છે ને ખાવું આ પડ્યું હશે કાંઈ તો જો એને નહીં ગમે ને તો ઈ કંઈક નહીં ખાય પણ ભૂખો રહે પણ એને જે ખાવું છે એ જ ખાય. કાંઈ વાંધો નહીં ભાઈ. અને હા હું તમે બુરાબા શું કહે છે ભણવામાં નથી? યાર આમ ભૂરા ને એમાં એવું છે કે અમે ટેકનોકૃતિ બધું જોયું કે નહીં હમણાં બધું એટલે ભણવામાં રજાકરું છે. કાલ રાતે સરનો મેસેજ આવ્યો 10 વાગે કે મિત્રો આપણે બધું ટેકનોકૃતિ ને બધી એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે તો હવે આપણે ફોકસ કરવા ઉપર બે આવી જાવી એમ ભણવા ઉપર. મેં કીધું ઓલું બધું શણગાર્યું છે ફાડવાનું છે. અમારા ઉપર આવી ગયું. સ્ટડી ઉપર ફોકસ કરી લઈએ આપણે ટેકનોકૃતિ. ઈ બધું ફાડવાનું અમને નથી. અમારે ટેકનોકૃતિ હતી કે અમારે એકને નથી ખબર. બધાને હતી. કેવા સવાલ પૂછે? એ ઓલા ફોટા પાડે સુરત મોકલ. કયા ફોટા આપણે પાડ્યા ખબર છે? ક્યાં પાડ્યા ભાઈ? આ મિત્રો મારી યાર બહુ મોટો આમ સીન થઈ ગયો છે. કેવું થયું શનિવારે હું રાત્રે આમ સુવા ગયો ને એટલે મેં છે ને કપડાની એક સરસ મજાની જોડી કાઢીને મૂકી દીધી. સવારે છે ને ગોતવી ન પડે. અને હુઈને ઉઠ્યો ને તો 7:45 થઈ ગઈ. 6:45 એટલે 7:45 એટલે 15 મિનિટ. હવે બસ ત્યારે જ્યારે અમારા ઘર એટલે ઘર એટલે થોડુંક આમ થોડુંક દૂર એમ ઊભી હોય બસ. હવે હું ઉઠું ને ત્યારે એ ઊભી હોય, હું બ્રશ કરું ને બધું કરું તમારે યાર ઘણું સાંભળવું પડે ને યાર. એટલે બસ વહી ગઈ. અને આ ભાઈ અહીંયા બધા નાચ્યા અને અમને વિડીયો મોકલે અને અમારા સ્ટોરેજ ફૂલ કર્યા અને અમારા માનસિક સંતુલનને બહુ આમ ઠેસ પહોંચી છે. ગાડી લઈને આવી જાય ને આપણે ક્યાં ના હતી ગાડી. હવે હું નાચી લીધું ને તમે એટલે આવી ગયું. નાચવાની વાત નથી પણ આ તો એ લોકોએ ને કીધું તું તમે આવજો ગરબા રમવા. તમે આવજો એમે કીધું તમે કાંઈ નહીં આવો તો ખરી કર હાજરી પૂરી કરો તમે. એવું કેમ બધાને સોમવાર આવે ને એટલે આમ ઓલું થાય મૂડો તો હા એટલે એમ જ. સોમવારે એમ એવું છે રવિવારે મસ્ત ઊંઘ કરી હોય મસ્ત મજા કરી હોય પછી સોમવાર આવે એટલે એનું ખુદનું કહે છે ભાઈ એ સોમવાર નથી ગમતું. ઈ ભાઈને તો લોક બનાવે છે ને એટલે મજા આવે થોડીક. નકર ખાલી ભણવાનું હોય ને તને હાવ ખોટો હાવ. ઘડીક વાદળ આવે ને ઘડીક લેના માં હાલ્યા જાવી લે તો થોડુંક હલાય લે. જો અમારી વાડી આ જમીન જમીન ક્યાં આ અમારા શું કહેવાય આ શું છે આપણું જમીન ગ્રાઉન્ડ છે. આ જો સામે આ ખેતર છે આ હેમાંગનું અને એ બધા અમારા એના મિત્રોને અહીંયા લાવ્યો છે. આ એના ગ્રાઉન્ડ છે એના ગામની અહીંયા આગળ જ છે. જો એનું મકાન નામ છે અને કહે છે કે ભાઈ તમે આવજો અમારા ગામમાં બધાને મહેમાન ગતિમાં કાંઈ નહીં ઘટવા દે. અને આગળ જોક જાય તો હેમાંગભાઈ નો બંગલો છે. મહેમાન ગતિમાં ઈ કે માથામાં બેટ તમ તાર ન મૂકી તો વાંધો નહીં. મહેમાન ગતિમાં ફૂલ ગતિ કરી નાખશે ભાઈ. મહેમાન એમ કે હવે નથી રહેવું. આ શું છે મને હજી નથી સમજ પડી. હે
તને કહું તને હું તું છે ને લોક મહેલ રાખ કે સવારે 3 મિનિટનું એટલું ઇન્ટ્રોડક્શન બનાવું 3 મિનિટનું આ બનાવું પછી દ્વારકા જાય આવે આને હવે મારે શું બતાવું આને બતાવો કે ક્લાસમાં જવું છે આપણે એમ હાલો તો આપણે કામ કરીએ ભૂરાને આપણા ક્લાસમાં લેટર ક્યારેક એવી જગ્યાએ એવું થાય કે મારા માટે હું એકલો જ આમ બધું ભેગું કરતો હોય ને મને ક્યારેક એવું થાય પરીક્ષા હાટું હાલો મિત્રો ગલુડિયું ક્યાં આવી આ ગલુડિયું જ્યાં ગયું હાલો મિત્રો ક્લાસમાં જઈએ તો મિત્રો ફાઇનલી લંચ પડી ગયો છે અને આ જો શરમાઈ છે શરમ કોને આવે ખબર જેને લગ્ન થઈ ગયા ને ના તો ચાલો આપણે લંચ કરી લઈએ પ્રિન્સભાઈની સાથે અને અમારું ડાઇનિંગ ટેબલ જો મિત્રોનો બધા મિત્રો એકારે જમે ભાઈ ડાઇનિંગ ટેબલ આપણે આખા 3 ક્લાસનું ડાઇનિંગ ટેબલ કરશું એ ઓલા પીળા બુસ્કોટ વાળાને તો ઓળખ હા રજીસ્ટ્રેશન કરતો તો એ ખાવા મળ્યો છે આ હું હાઈટ તારીના મીઠાની લેયર હો પણ મીઠું લાવવું પડે અરે મીઠું કામ મીઠું કોણ લાવે ખબર છે ન હોય છાશમાં નાખવાનું છાશ એ ખબર પડે જ છે બધાની છાશ છે કોઈ એમ ન કે દહીં છે જો આપણને એમને બધા સન્માન આપે અને અમારા ભાઈઓ અમને એક કોનો મિત્ર આવો છે ખાવું ચાલે ને ભાઈ હાલો મિત્રો ખાઈ લે જમવા આવી જાઓ હાલો મિત્રો જમી લઈ તો મિત્રો અમે જમી લીધું છે અને આ ભાઈ જો છાશ નથી પીધી કાં ભાઈ છાશ કેમ નથી પીધી આજે નથી પીવી છાશ આજ નથી પીવી છાશ તો મિત્રો કાંઈ વાંધો નહીં છાશ તબિયત ખરાબ તબિયત બરાબર છે પણ છાશ પીવી નથી આજે હા તો વાંધો નહીં તો લાવતા નહીં છાશ હવે પછી લાવવામાં આવશે પણ પીવામાં નહીં આવે કાંઈ નહીં કોઈ આના ઘરથી જોતા હોય અમારા વિડીયા તો છાશ હવે ન આપતા ભાઈને ક્લાસમાં કોઈ નથી અને ખોટી ડખો થઈ જાય હું સાહેબ છાશ વિશે વાત કરવામાં આવતું ના પડે હું હમણાં સાહેબને બોલાય એવું અને મિત્રો તમને એમ થતું હોય છે કે તમારે હજી એક ભાઈ બંધ આવતો હતો થોડાક વિડીયોમાં હવે કેમ ન આવતો એ લગ્ન કરવા ગયો છે કે એના લગ્ન કરવા ગયો કે ખબર નથી પડતી રાજકોટ વહી ગયો છે એ રાજકોટ વહી ગયો છે આવ્યો નથી ભાઈ તાર લગ્ન પતી ગયા તો આવી જાજે કોલેજે નકર હવે ડિટેન થઈ જાશો તમે તમતા તારે એ ન આવવું હોય તો તમતા તારું લિવિંગ સર્ટિફિકેટ અમે કાઢીને ત્યાં મોકલાવી દઈએ તારે ન આવવું હોય ને તો કહેજે એનું અને આનું બેયનું મારું કામ હાલો મિત્રો ન્યૂ લેક્ચર હેઝ બીન સ્ટાર્ટેડ એ વાત થોડી વાર છે તમારા ફેવરેટ ફેકલ્ટીનો લેક્ચર છે પાછો હાલો મિત્રો લેક્ચરમાં જઈએ અને અહીંયા આવો તો બ્લોગમાં લેવાના છે તો આ બેન આવી ગયા છે અમારા સ્નેહા બેન શરમાઈ ગયા તો હાલો મિત્રો હવે જઈએ લેક્ચરમાં મિત્રો હમણાં સેમેસ્ટર 3 નું રિઝલ્ટ આવશે બરોબર છે કે તમારે બધા કેટલી કેટી આવશે એ જાણ કરો જૂની નવી થઈ આંકડો બહાર પાડો કેટલાનો એક કેટી આની તમારે કેટલી કેટી બોલો 0 એને 0 તારે કેટલી કેટી તો મિત્રો જો એક લેક્ચર ફિનિશ થઈ ગયો છે ને અત્યારે અમે પાણીના બાટલા ખાલી કરી નાખ્યા અને પાણી ભરવા આવ્યા જો અહીંયા આ બધું ટેકનોકૃતિનું કામકાજ અત્યારે ઉખડે છે બધું અને પાણી ભરવા આવ્યા ઉપવાસ આવે એટલે વધારે તરસ લાગે પાણી હા હવા થોડીક આમ ગરમ આવવા મળી લૂ આવવા મળી ઉપર થાય ને થાય લૂ તો આવે જ નહીં યાર હાલ ભલે પાણી ફટાફટ હો જલ્દી હજી લેતા હું 5-6 બાટલા એટલે પાણી વિછળજે હરખું વિછળી નાખાય બોટલ સમજ્યા કચરો હોય ને મિત્રો વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને આપણે 2 બોટલ લઈ લીધી છે અને 2 ભરી લીધી છે એકદમ બપોરનો સમય થઈ ગયો છે અમે ચાર્જિંગ વાળા છીએ આયા ચાર્જિંગ કોકના ક્લાસમાં ચાર્જિંગ કરે છે શરમ નથી આવતી
આ ભાઈ કલાકથી કવર ગોતે છે ને મારું નામ ચડાવી દીધું કવર મેં નથી ખોયું તો ખબર નથી પડતી મહેનત કરી. કવર જોઈએ કવર જોઈએ મારે કવર ક્યાં છે અને હમણાં મેં એક મિત્રને પૂછ્યું ને કે જો અહીંયા મૂક્યું તમને બતાવું કવર કોકી ત્યાં મૂકી દીધું ને મારું નામ ચડાવે છે ક્યારનો બતાવું તમને. ક્યાં શું છે આ મિત્રો આમ જો મને કોક મારે છે યાર આવું નવું આવું મારા ફેકલ્ટીને કહી દો. તો મિત્રો ફાઇનલી લેક્ચર ફિનિશ થઈ ગયા છે અને હવે થઈ ગયો છે બધા છૂટી ગયા છે અને જવાનો સમય જવાનો સમય થઈ ગયો છે ને હેમાંગે પાણીની બોટલ ખાલી કરી નાખી ખાલી કરી નાખી છે અને છેલ્લે કોઈ લેક્ચરમાં અવાજ કાઢતા હતા. એટલે 2 કલાકનો એક ધારો લેક્ચર હતો બધા કંટાળી ગયા બધા સ્ટુડન્ટ છે જોરથી બોલ મોઢામાં ભરાઈ દે કેમેરા જોરથી બોલ ને તો જાય ને 3:30 પહેલા લેક્ચર હતો ને આપણે એટલે 2:30 વાગે 2:30 થી 3:30 3:30 થી 4:30 2 કલાક મેથ્સના લેક્ચર એક ધારા હતા. અમારે 2 કલાક આવે અને અત્યારે કોઈ અવાજ કાઢતા હતા અમને હે ને રોયકા નથી બીજાને રોયકા અમે જલ્દી આવી ગયા અને અમે વધારે રોકાશું ને તો અત્યારે હાલીને જવાનો પાથ ગોતો જ ઘર લગીનો. કંટાળી ગયા. હાલો તો તો મળીએ. હાલો મિત્રો મળીએ કાલના વ્લોગ સાથે અને બધાને મેં કીધું કે ચિંતા નહીં કરવાની સરસ રીતે જીવન જીવવાનું. ખબર જ છે તમને કે આજ એમને હું એમ કહું છું ને કે છે ને જ્યાં સુધી છે રીચ નો આવે ને ત્યાં સુધી છે ને મજા ન આવે. રીચ આવે એ મિત્રો તમે વિડીયો જોવો ને તો ફૂલ વિડીયો જોવો આપણે ફૂલ રીચ લાવવાની છે. અને મારું એટલું કેવું છે આજનો દિવસ એટલે એક જેવો દિવસ જાય ને એક દિવસ એવો બીજી વાર આવતો નથી. એટલે મારું કહેવાનું એ જ છે મિત્રો કે જીવો ને તો શાંતિથી જીવો અને ટેન્શન નહીં લેવાનું. હાલો મિત્રો મળીએ કાલના વ્લોગ સાથે. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.